પ્રેમમાં પડી ગયા ને તે મને વિચાર થાય કે એને પાછું તને તો ખબર છે ને ન હોય એવું થયા રાખે. હા નીસુ કવરાવી દીધા મને. આમ છે ને બિસાડા કામ આવે પણ ખબર નહીં હું થયું કેમ પડી ગયા. સવારે ઘણે બિસાડા કે મને છે ને છોકરી સકોર આવે છે, ગેસ થઈ ગયો હી કે તું ફાંકી લેતી આવજે. એમ કે હા બા ફાંકી લેતી આવી. તે બિસાડા ખબર નહીં કેમ કરતા પડી ગયા હે. કાંઈ વાંધો નહીં મમ્મી, તો સારું થઈ જાય, ઉપાધિ કરો માં આપણે ઘરે જ જઈએ. સારું છે ને કાં આપણે સોની બજારે ન ગયા, ત્યાં ગયા હોત તો કેટલું મોડું થઈ જાત નહીં, કેટલી વાર લાગી જાત ને. નાની માન બિચારાને સારું ફોન કરતા ને આવડે, મમ્મી ન કરે આવડે નહીં આવડા ઉંમરવાળાને ફોન કરવો ને. નાની માં તો બહુ તૈયાર હે રે, ગામડામાં પણ બધી ખબર પડે. કા મમ્મી બિચારા કેમ પડી ગયા? મમ્મી ગેસની ફાંકી લીધી ને કાલ હું ખાધું તું? તમે કંઈક ખવડાવ્યું જોઈ ન કરે ને આમ ન થાય. હું ખવડાવ્યું તું? હા શું બોલો તમે? કંઈ નથી ખવડાવ્યું. કાલ તે નહોતું કીધું મમ્મી તું પીઝા કરજે? તે બિસાડા કે બેન શાકવા દે ને. મેં તો હાલ્યો ને બા શાખોનીમાં હું આપણે એમ થાય માં છે ને જે હોય એ બિસાડા શાખે ને આપણે ખબર હોય ન પોસે એમડી ઉમડે. મને નથી પોસતું, બિસાડા એને થોડું પોસે. એ કે શાખવા દે નથી. મેં તો કટકો ખાધો, પછી પાછો કટકો લીધો. એ કે મને તો ભાઈરું આ બેન કે મેં કીધું કે હાલ્યો ને બા તો ખાવ ને. હે નીસુ આપણે કંઈ ના પાડીએ બિસાડાને. તી ખાતા હતા. તી ખબર નહીં ગેસ થયો હોય તો રાતે 1-2 વાર ઉઠ્યા હતા બિસાડા બાથરૂમને. કેમ કે આને કંઈક શું લાગે તો હું તને આજ કહું કે બા તમે રાંધી રાખજો. તો હું કહું તમે હુતા કાં? તો કે બેન મને સકર જેવું આવે ને તે ઘડી લંબાવું, ગેસ થયો તું મારા હાટું ફાંકી લેતી આવી? મેં તું હા લેતી આવી. ખબર નહીં હવે પછી બિસાડા જો સકર આવ્યા હે ઊભા થયા હે. સુનિલ પડી ગયા બિસાડા. રજટ ઘેર પુગાડ મારો જીવ ઘેર છે. કંઈ થાય ને તો ભાઈ મને ક્યાંય મૂક્યા છે. સાચી વાત છે મમ્મી, બિચારાને કંઈ થાય તો આપણે મામાને તો કેવું પડે ને. એને એમ થાય મામીને ખબર છે, મામીને કંઈ ફોન ન કર્યો હોય નાની માએ. બધું થઈ જાય, ઉપાધિ ન કરો મમ્મી. એને શું કીધું કે હું એને બેઠી. સારું તમે માથે દઈ ગયા હતા તે બાજુવાળા માસી આવ્યા, નકર બિચારાને કોણ ઊભા કરત? તો એ ઊભા નહીં થયા હોય. જોજો એ કોઈનો વિશ્વાસ ન કરે. બહુ પાકા છે કા મમ્મી, કોઈનો વિશ્વાસ કરે નહીં ને શું? સાચી વાત છે તમારી. મને છે ને એમ કરજો પહેલાં ઘરે ઉતારતા જાજો, બરાબર ને મમ્મી? ત્યાં તો મારાથી ન હોય પછી ક્યાં ત્યાં બાજુમાં કોઈને ઘરે મારે જાવું, એટલે કહું છું કે ત્યાં મને છે ને ઉતારી દેજો. તો હું સીધી રોડ ઉપર જ રાખજો, અંદર ગાડી નહીં આવે તો છે ને હું વહી જાય પછી કામમાં. ન કરશે ને તું સુનિલ જાઉં હોય જઈ આવું, હું જાઉં ઘેર. તમારે લેવું લઈ આવો મારી દીકરી, હું કંઈ નથી. ના ના મમ્મી, નાનીમાં પડી ગયા, સુનિલની કંઈ જરૂર પડે તો. ના ના મમ્મી અમે છે ને પછી કાલે કાં સુનિલ આપણે બે જઈ આવશું. મમ્મી ના આવે તો હાલે, બિચારા નાનીમાને ક્યાં એકલા મૂકવા કાં? અમે ક્યાં કંઈ લેવા દઈએ. સારું ભેગા ન હોય તો ટેન્શન તો નહીં. ના માં હું છે ને કાલ હોનું લેવું માં, હોનામાં ઉતાવળ ન કરાય, વીટી લેવી. હું તો કાલ ભેગી આવી હજો સુનિલ. નાનીમાં ને હું હે તો ગાડીમાં બેહાડતા લઈ જા હું, બરાબર ને? બેઠા રહે ગાડીમાં, એને કંઈ એવું ન હોય એટલે આપણે હું આવી હોત ભેગી. હો માં કંઈ નહીં મમ્મી, તમારે ના હોય તો અમે જઈ આવ્યું, બરાબર ને? નીસુ હે નાનીમાં ભેગા લેવાનું મમ્મી. એક તો બિસાડા ગાડીમાં સડી ઉતરી હગે નહીં ને, કારણ વગરના પડે આખડે તો વધારે ઉપાધિ. અટાણ ઘેરે પડી ગયા જુઓ ને, રોગાઈને બિસાડાને હેરાન કરવા કારણ વગરના. કાં નીસુ અમે હે નીસુને ગમે એવી લઈ લે હે, બરાબર ને? હકાલવામાં ધ્યાન રાખે, એકતા ફૂલ હકાલે ગાડી. ના ના હોય તો હું આવી હોત, મારે એ તો કંઈ જોઈએ જ નહીં. હોનુંમાં બાંધણીમાં મેં કીધું હતું કે તમે લઈ આવ્યો તો ન તમને મેળ આવ્યો. જો હું આવી તો થઈ ગઈ ને નીસુ? કાં મમ્મી આવે થઈ જાય ને બધું, એટલે જ કહું છું હો ને કે હું કાલ ભેગી આવી. અસલ ટેબલા જેવી લેવી છે વીટી તા. મારીમાં એક હીરો ન જોઈએ, મારે આખું હોનું જ જોઈએ. પગને એમ થાય જો હા અસલ ચડાવી કાં છે ને? હા એ તો બરાબર છે મમ્મી, પણ હવે તમારી મરજી, બરાબર? નાનીમાં હું કે એ પ્રમાણે આપણે જાઉં પછી. તમે મમ્મી વાત કરીએ તોય તમે આગળ જો ને આમ જો ને ગાડી હકાલે. ગાડી વ્યવસ્થિત જ હાલે હે, કંઈ એટલી નથી હકાલતો ને વાતું કરતા મમ્મી તમે પણ. હાવ ભાઈ નાનીમાને ફોન કરી લઉં તો કંઈ હું થયું નથી ને. શું કરે પાછી અડધી કલાક થઈ ગઈ, ફોન નથી કર્યો દીકરા મેં એને. હા હેરાન ગતિ થઈ ગઈ મારે તો. બિસાડા હવે કંઈ કરી ન થકતા કામ. ઉપાડ્યું કીવી પાછી એને ઉપાડ્યું, બહુ ગરી ગયું. ખબર નહીં કીવાની ઉપાધિ કરતા હોય કારણ વગરના. કહું કે બા ઉપાધિ કરોમાં પણ ખબર નહીં એને તો હાવ થયા રાખે. ના ના મમ્મી એવું નહીં, ગરડા માણસને એવું થયા જ રાખે કે આમ કરી લે, આમ થઈ જાય, આમ થઈ જાય. કાં સુનિલ?
હા સાચી વાત છે તારી નીસુ. આવવા દે મને જઈને આવે ને એટલે કેવું મારે કે આવી બધી વસ્તુ ના હાલે. તમે કયો એમ ન થાય, અમે હજી વડીલ બેઠા હે અહીંયા. બરાબર હે ને તારી વાત? તે મને કીધું તી ખબર પડી. બાકી મારે આમાં કામમાં પડી ગયો હોય તને ખબર છે કે હું આમાં તું વાત જવા દે એટલી બધી કામમાં હું હમણાં તો હું પાછું આ ટેન્શન આવ્યું લે જોઈનું. ના ના તમને કેવું હા વળી તમને એમ થાય કે જો તારે મને વાત કરે ને તો પહેલાં કંઈક થાતે હે બરાબર ને અટાણથી બહુ એમ કરે હે એમ ન હાલે ને હાસું બોલો તમે. મેં કંઈને કીધું હોય કર્યું હોય બરાબર. મેં ખાલી એમ કીધું કે હે ને અમે હું કહું હો જણા આવ્યું બહુ કંઈક હોય જણા આવ્યું. આપણે કે બીજી તો વાત ન કરીએ તો સીધી વેવાણે લે આને વાત કરીને ઓલીએ પાછી આપણા દીકરાને વાત કરી. આપણા દીકરાને આપણે 20 વર્ષનો કર્યો હોય આપણું માને કે એનું માને તો એનું માને લે. એક તો આપણે પ્રેમ લગ્ન કરવા દીધા હે બધાય આપણે ઓલું કરીને કહ્યું. તમે તોય કહેતા હતા કે રહેવા દો આપણે નથી કરવું એ નથી કરવું. તોય મેં કીધું કંઈ વાંધો નહીં આપણા દીકરાને ગમે આપણે જિંદગી નથી કાઢવી હે તો હું તમને એમ કહેતી હતી. પણ પછી આવા કરે તો આપણે ન ગમે ને. હા શું બોલો તમે? આવે જાય એટલે વાત છે ક્યાંય ગયો હોય કયોનો ક્યાંક ગયો છે એમ નહીં કે હમણાં તમારી યાર વાતું નથી કરતો ન કરતો બે હે મમ્મી તું શું કરે હું નહીં. હમણાં તો જે દિન આ વાતું થઈ ને તે દિનો તો ખબર નહીં એનો મગજ સટકી ગયો છે. તને ખબર છે ને મારી કેવી બીક છે અને એક ડોરા કાઢું તો બેસી જાય. આ તો તે મને વાત કરી કે તમે સમજી જાઓ આપણે છોકરાને કરવા દઈએ એકને એક દીકરો છે આપણે કે આપણે કંઈ ઓલું થઈ જાય એના કરતાં એને જ્યાં ગમે ત્યાં કરવા દઈએ. પણ આટલું બધું અત્યારથી ઓલી દબાવે તો આપણે પછી જિંદગી કાઢવી છે એની આરે. એક બે દીનું તને લગ્ન થઈને આવા કંઈ થાય એના કરતાં પહેલાં થઈ જાય સારું. બરાબર ને? હે આવી લવ કરે એમ થોડું હાલે કંઈ. હું એ જ કહું છું ને કે પેલા થઈ જાય સારું પછી લગ્ન પછી બાના કાઢીને ઓલું કરે ને પછી મુકાય ને એના કરતાં બધું મને તો પહેલાં થઈ જાય સારું. જય આવે એટલે વાત કરવી. તારી બહુ આમ જ રહે કે બદલતી કહે ને આપણા ઘરમાં તમને ખબર છે બા હતા તો અહીં ઉઠી નિયમ હાલે છે કે એ જ નિયમ ઉપર હાલવાનું છે. હે આ શું કામ ખોટું તમને કે જો આમ જ રહેવાનું ને આમ જ કરવાનું કામ ને આમ જ ઉઠવાનું ને બધું વ્યવસ્થિત આપણે ઘરમાં થતું હોય ખાવાનું બહુ બહાર નહીં જવાનું બહાર નહીં ખાવાનું રખડવાની તો આપણે મનાય જ છે પણ તોય આપણો જાય ને આવે તોય હું કંઈ નથી કહેતી ખોયરું આપણે એમ થાય ને કે કોઈ છોકરા હે બા તો સીલો વયો ગયો બા તો વયા ગયા તી એના પર પણ તોય હું એને નથી કહેતી. હે બાએ મને કેટલી ઓલામ રાખી કોઈ દીને બા હામે ઉસું પાડી નથી બોલ્યું એમ કહું હા બા એમ જ કરતી હું. આ કરી હવે હામી સોડાવે લે ઓઠાણથી સોડાવે વિચાર તો કરો તમે એટલો તો વિચાર કરો. આવી ગયો ક્યાં ગયો તો જઈ તું? ક્યાં ગયો તો દીકરા કહ્યું નો ક્યાં ગયો તો હું કહું ક્યાં ગયો હે શું કરવા ગયો તો ભાઈ તાર પપ્પા કહ્યું ને પૂછે કે ક્યાં ગયો ખબર નહીં ક્યાં ગયો કંઈ નથી ગયો મને અહીંયા કામ હતું તી ગયો તો મમ્મી બોલો ને હું કામ હતું મારું. તમે ને પપ્પા હું ડિસ્કસ કરતા હતા નકર કોઈથી તમે આવી રીતે વાત ન કરો. હે કોઈ નહીં ભાઈ અમે તો તાર પપ્પા આવ્યા ને હું થાકી ગયો ને તી કે થોડુંક સા પાણી કરી આવી કાલો એ કરી આવતા તું આવ્યો. ના તારી માં ખોટું બોલે છે. અમે વાત કરતા હતા તારી લે હું કરી લઈ તું ઓલી શું કીધું છોકરીએ તને હું તને સડાવે છે એ છોકરી આપણે અત્યારથી આમ કરીએ તો નહીં મેળાવે. હું તને પહેલાં કહી દઉં. હો મમ્મી તે કર્યું ને આગળ બાતણું વધાર્યું ને હવે તમે પપ્પાને વાત કરી કંઈ મમ્મી એની વાત નથી કરી ખોટા તમે એટલું બધું કારણ વગરનું હું રોગું ઉપાડ્યું છે. હું તમને એમ વાત કરું હું તમને એવી ખટકે હે હું તમને કંઈ વાંધો હે હું કહી દીધું એને ખાલી મને એમ વાત કરી. અમારે કોઈ પપ્પા કરે એમ નથી કોણ સંભાળી એટલા માણસો હોય કે તમે એટલા લઈ આવો તો અમારાને એટલાને કેવું જ પડે કે વાંથી એટલા આવ્યા તો અમને ન કીધું. એ બિચારી એમ વાત કરી એના મમ્મી આપણા મમ્મી વાત કરી તો એના મમ્મીએ જાનુને વાત કરી જાનુએ મને કરી મેં મમ્મીને કહેવાય ગયું. હવે એમાંથી મમ્મી ઉપડા પપ્પા હવે એમાં તમને શું ખોટું લાગ્યું હું તમને કાન ભંભેડી કરી મમ્મીએ. જો હજી તને માં ખોટી લાગે મેં કંઈ દીકરા કાન પણ પેડી નથી કરી. મેં તાર ગાયઠેકનું એમ કીધું તાર પપ્પાને કે કંઈ વાંધો નહીં છોકરા છે છોકરાને આઈલા રાખે પૂછ. મેં કંઈ બીજું નથી તાર બાપને કહી દીધું વાતું કરતો તને તો એ જ દેખાય આખો દી ને રાત એક જ વસ્તુ દેખાય છે. અમે કીધું તો કોલી નહીં હાઈરે કરી લે કેવી છે ભણેલ ગળેની સરકારી નોકરી ચડી ગઈ ઘરમાં તારે કામવું ન પડે ભલે આપણે વખોટ રૂપિયો છે એમ નથી કહેતી પણ કોઈ કામ આવે હોય તો વધારે પણ તું તો માનતો જ નથી. મમ્મી તમને હરમ ન થતી મારે આની યાર હગાઈ થવાની. હવે તમે ઓલી નેહુ હારે વાત કરો હમણાં જ મને અહીં મળી હતી સ્કૂટરમાં બેહીની કે મને તમે એ સાઈડ જાઓ મારા ઘરે મૂકતા જાઓ. વિચાર કરો મને એવું મગજમાંય નથી. પહેલાં તો હાલવી અમે હારે નાના હતા તો સ્કૂલે જતા ના તે એ બધી અલગ વસ્તુ છે મમ્મી. હવે એ વાત મૂકી દેવાની હોય. પૈસો જ દેખાય તમને જ્યારે હોય ત્યારે એમાં હું વાંધો છે કંઈ જાનુમાં તમને એકવાર બોલી ગઈ કોઈ દી ઉપાડીને બોલી છોકરી વાતું કરતા રાડું નાખજે માં કીધું ને રાડું કેમ નાખે હે ન બોલીએ એટલે રાડું નાખે. સારો લાગે તું મા બાપ આમાં રાડું નાખે તી વાંધો હોય ત્યાં તાર મમ્મી કીધું હોય ને નકર કે તાર મમ્મી
તને દીકરા મારી રાયડો સંભળાય હવે તને છે ને ઓલી દેખાય છે બીજું કંઈ તને દેખાતું ઓલી છોકરી છે ને એ દેખાય છે કે ઈદ મારી ઈદ તને દેખાય છે. હા મમ્મી હું તમે મોઢું બગાડો ક્યાં હું કંઈ બોલ્યો તમને હું તો ખાલી વાત કરું તો તમે એમાં ઓલું કરવા માંડ્યા. કાંઈ વાંધો નહીં તમે જે સમજ હોય નહીં સમજો બીજું શું કરું હું તો થાકી ગયો હું બધાયથી થાકી ગયો તમે ખોટા પપ્પાને કાન ભંભેડી કરો કારણ વગરની. હાલો ભાભી હવે જાઉં તો ગમતું નથી ભાઈ બિચારા હવારી ઈદ કહેતા હતા બેન જામાં રોકાઈ જશે હું કે ના ભાઈ રોકાવું નથી હે પછી વાં એક દી પાછું રહેવું પણ ઘરમાં કેવું થઈ ગયું બે દીમાં એવી મજા આવી ભાભી એવી મજા આવીને આવી છે કાજુ તા ઈ જો હજી ઘેર છે મમ્મી હમણાં આવું હા ઘડી કે આવું મેં કીધું હાલ હું ત્યાં પાણે નીકળું અને હું કોઈ થેલા બેલા લઈને આવી છે તો કે હા મમ્મી કે હું આવું છું. હા એ ત્યાં એવી હતી ને બાજુવાળી છે ને મહેક એની યારે બહુ જ રહેતી ત્યાં જાય કે મામી હું જાઉં કે આમાં જા રમું કહું તી એને ત્યાં બહુ જ મજા આવે બેને મળવા ઉભી જો તી પાછા આવવાનું છે બેનું જો ને સારું જો ભાદરવા મહિનો હતા ને તમે જમી ગયા ને બે દી રહી ગયા અને એવી મજા આવી મેં તો જો એક દી રજાઈ મૂકી દીધી કંઈ વાંધો નહીં આપણે કંઈ લઈ નથી જવાના હારે રહેવું નહીં આવશે બાકી કંઈ નહીં આવે બરાબર ને બેન. એ વાત તમારે હાસી છે પણ સમજે તો થાય આ જો ને અમારા ડોહી ક્યાં સમજે છે અરે એ હું વાત કરતા તમને ભૂલી ગઈ ને ગેસ થયો ને તે બિચારા ઓલું કરતા હતા સારું હોય તો સારું પાછા બેન ગામમાં વયા ગયા તો ફોન કર્યો ને તો એમ કહેતા હતા હવે હું કરે કંઈ ખબર નથી હવે હાલો હું ઘેર જાઉં પાછા હશે ને તમારા ભાઈને પાછું છે ને નહીં હાલે ખાવામાં ના હાલે તો થેપલા કરી ગઈ એક દી ખાઈ લીધા હે એક દી કી મળવું હોય હવે પાછા રાયડું નાખે તમને ખબર છે વળી બા એને ફોન કરીએ તો કે મને તો બા કહેતા હતા કે શું કરે ઘેર છે ને હા મેં નથી કીધું કે હું અહીં આવી સાચી વાત છે એને કહો તો વળી પાછું કારણ વગરનું ઓલું કરે કે લે ઘર મૂકીને ગઈ કાં બહુ ઘરવાળું નહીં તમારે હા હું નેતા હવે અતિ પ્રિય મારા હા હું તો ઘરે હું વાલું એમાં તો અમે કોઈ વાલું નહીં કોઈ એ હું વાલું છે ઘર બાપા વાત જવા દો. સાચી વાત છે સારું ને ગયા તે નકર ક્યાંય જાય નહીં હું તો એને કોઈ દી ન જોઉં ક્યાંય જાય તો સારું જવા દે તમારે થોડાક દી શાંતિ બીજું શું કરું બહુ મગજમારી કરે બાપા અમે તો બે દી આવ્યા તો આને આવીને કહેતી હતી કે ઓયમાં બેન કેમ દી એના ભેગા કેવી મગજમારી કરે છે હું કહું છું તો ખરી હાવ અરે વાત જવા દો મારા મન સમજે છે કે હું કેમ રહું એના ભેગી હા શું કહું તમને હું એ તો અમને ખબર અમે જોયેલું છે ને ક્યાં નથી જોયેલું બે દી એમાં તો અમને બધી ખબર પડી ગઈ એ ડોહીનું શું કરું લે શું તમે શું કરું